મહેસાણા જિલ્લાના આંબલિયાસણ ગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કરાયેલા કામોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। સરકારના ચોપડે નહેરોની સફાઈ અને જળસંચયના કામ માટે કરોડો રૂપિયાની ફાળવણી બતાવવામાં આવી રહી છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ સ્થિતિ છે। ચોમાસું માથે હોવા છતાં અનેક જગ્યાએ કામ અધૂરા હાલતમાં મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નહેરોમાં પાણી વહેવાના બદલે ઘાસ અને ઝાડી ઝાકરાનો કબજો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે। બીજી તરફ નહેરોમાં જામેલી ગંદકી અને કચરાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે। ગંદકીની નજીક આવેલી શાળાના બાળકો પણ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના ભય વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાના આક્ષેપ થયા છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો જવાબદાર અધિકારીઓ તેમજ કામ અધૂરું છોડી ગાયબ થયેલા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। વર્ષનું અમે કોન્ટ્રાક્ટરને આપી હતું કામ, તો અધૂરું છોડીને જતા રહેશે કોન્ટ્રાક્ટર। શું કારણ છે? કારણ તો ખબર નથી એમને ખબર। કેટલા દિવસથી છોડી દેતા રહે છે? 10 દિવસથી। તો તમે આગળ કોઈ રજૂઆત કરી ખરા? હા, રજૂઆત કરી પણ હજુ આયા નથી લોકો। શું કહે છે કોન્ટ્રાક્ટર? તમે શું કહેવા માંગે? કોનો કોન્ટ્રાક્ટર છે? થઈ જશે એવું કહે છે કોન્ટ્રાક્ટર છે। અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ કામ અધૂરું છે તે પૂરું કરી દે, પણ તે આવતો નથી। હવે મેં રજૂઆત કરી તો ભાઈ અહીંયા આજુબાજુમાં સોસાયટીઓ છે, સાર્વજનિક વિદ્યાલય છે, નાના બાળકોની સ્કૂલ છે, આંગણવાડી છે, આજુબાજુના રહીશોને એટલી ગંદકીનો ત્રાસ છે, મચ્છરો અને બીમારીની એટલી બધી ત્રાહિમામ પરિસ્થિતિ પોકારી ગઈ છે। તે છતાં અમે તેઓ આગળ વારંવાર રજૂઆત કરી તો કે થઈ જશે, અઠવાડિયાની અંદર થઈ જશે, 10 દિવસની અંદર થઈ જશે, એમાં કોઈ જવાબ આપતા નથી। શું કારણથી એ કામ અધૂરું છોડીને ભાગી ગયો? હવે એ લોકોનું એવું કેવું થાય છે કે ભાઈ અમારું મશીન છે તે કે અંદર બહુ અંદર પાણીમાં જાય છે। અહીંયા માર્કેટ યાર્ડની બાજુમાં, સ્કૂલની બાજુમાં, સોસાયટીઓના બાજુમાં આખજ બાજુથી આવતો પોસ જે રેલવે બાજુ થઈ અને આગળ પસાર થઈ રહ્યા છે, પાછળ બાજુ જાય છે। છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીનો ત્રાસ છે। અહીંયા પંચાયતોને અમે લખીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પંચાયત દ્વારા આગળ લખે છે કે શું કરે છે બહુ અમારે માહિતી નથી, પણ પૂછી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પોસ છે, સાફ સફાઈ કરવાનું અમે લખીએ છીએ ત્યારે પંચાયત લખે છે તો આવે છે ખરા, પણ 10-20 ફૂટ સાફ કરી એટલે ચાલ્યા જાય છે। અહીંયા લગભગ 1.5 કિલોમીટરનો કોર્સ છે। અહીંયા